આગંતુક. રાતનો 1 વાગ્યો હતો. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. જાણે બારે મેઘ ખાંગા થયા હતા. વચ્ચે વચ્ચે વાદળોનો ગગડાટ, ચોમેર શાંતિ પથરાયેલી હતી. પણ વૈશાલીના બેડરૂમની લાઇટ ચાલુ હતી. પથારીમાં પડી પડી તે સ્ટીફન કિંગની નોવેલ ધ શાઇનિંગ વાંચી રહી હતી. દિલ ધડક પ્લોટમાં એ એટલી તલ્લીન થઈ ગઈ હતી કે તેને આસપાસના વાતાવરણની કોઈ અસર નહોતી. નોવેલના મધ્યમાં પહોંચી હતી. વાંચતા વાંચતા ક્યારેક તેના ધબકારા વધી જતા હતા, તો ક્યારેક ઉત્તેજનાથી બુક પરની પકડ મજબૂત થઈ જતી હતી. શું ઇફેક્ટિવ વર્ણન છે, તે બબડી. ત્યાં જ વાદળોનો ગડગડાટ થયો. ક્ષણિક અજવાળું ફેલાઈ ગયું. વૈશાલી હબકી ગઈ. તેના હાથમાંથી પુસ્તક પડી ગયું. સાલું વાતાવરણ પણ દડામણું છે. બબડતા તેણે પુસ્તક ઉપાડીને બાજુની ટીપોઈ પર મૂક્યું અને બાજુમાં પડેલ પાણીનો ગ્લાસ એક શ્વાસે ગટગટાવી ગઈ. મન કંઈક સ્વસ્થ થયું. ખુલ્લી બારીમાંથી વાછટ આવતી હતી. ઊભી થઈ તેણે બારી જોરથી બંધ કરી. હવે એકલા હોય ત્યારે આવી સસ્પેન્સ નોવેલ ન વાંચવી, તેણે મનોમન નક્કી કર્યું. આજે કંઈક વધુ એકલતા અનુભવતી હતી. ઉફ, અત્યારે જ અપૂર્વને જવાનું થયું. તેના મોં પર ગુસ્સો આવી ગયો. ગોવિંદ કાકા પણ વહેલા નીકળી ગયા. અને મમ્મીનો વિચાર આવતા તેના ચહેરા પર ઉદાસી ફરી વળી. જ્યારથી જોબ પર લાગી હતી ત્યારથી સાથે રહેતી મમ્મી 6 મહિના પહેલાં તેને છોડી અને જતી રહી હતી પોતાના ભાઈ પાસે. બહારના વરસાદી તોફાન કરતાં ભીતરનું લાગણીનું તોફાન આજે વધારે પજવી રહ્યું હતું. ઓફિસમાં વૈશાલી મેડમનું આવરણ જાણે ઉતરી રહ્યું હતું. અત્યારે તે એક સાંગો પાંગો મૂંઝાયેલી સ્ત્રી જ હતી. ત્યાં જ વાદળનો ગડગડાટ થયો અને લાઇટ ગુલ. થોડો ગભરાટ થયો વૈશાલીને. રેલવે સ્ટેશન પાસે જ હોવાથી વારે વારે ટ્રેનની તીણી ચીસ પણ વાતાવરણને વધુ ડરામણી બનાવતી હતી. આજે પહેલી વાર વૈશાલીને આટલા મોટા બંગલાનો પણ ભય લાગ્યો. જાતને સંભાળતા તે મીણબત્તી શોધવા લાગી. કદાચ કિચનમાં હશે એવું ધારીને તે બહાર નીકળી. ત્યાં જ ડોરબેલ વાગી. હવે રીતસર ડરી ગઈ વૈશાલી. તેણે રિસ્ટ વોચમાં જોયું. રાતના 2 વાગ્યા હતા. અત્યારે કોણ હશે? વૈશાલી ત્યાં જ સ્થિર થઈ ગઈ. શાંત વાતાવરણમાં ડોરબેલનો અવાજ પણ વધુ બિહામણો લાગતો હતો. ડોરબેલના અવાજથી જાણે આખું ઘર ધણધણતું હતું. કંઈક ડર અને કંઈક આશંકા સાથે વૈશાલી શું કરવું તે વિચારમાં એમ જ ઊભી હતી. પણ આગંતુકને ઉતાવળ હોય એમ એકધારી બેલ વાગતી હતી. અંતે મન મક્કમ કરી તે દરવાજા પાસે ગઈ. કોણ છે? તેણે મોટા અવાજે કહ્યું. પણ વરસાદના અવાજમાં તેનો અવાજ કદાચ બહાર સુધી ન પહોંચ્યો. બેલ એકધારી વાગતી હતી. અંતે કંઈક વિચાર કરી, મન મક્કમ કરી તેણે મોબાઈલની લાઇટ ચાલુ કરી અને દરવાજો થોડો ખોલ્યો. સામે એક સ્ત્રી ઊભી હતી. પ્લીઝ, ટ્રેન લેટ થઈ અને બહાર ખૂબ જ વરસાદ છે. થોડીવાર માટે અંદર આવી શકું? તે સ્ત્રીના અવાજમાં વિનંતી હતી. વૈશાલીએ લાઇટ તેના ચહેરા તરફ ફેંકી. તે લગભગ પલળી ગઈ હતી. ચહેરા પરથી શાલીન લાગતી હતી. આવો, કંઈક વિચારીને તેણે રસ્તો કર્યો. થેન્ક્સ, ઝડપથી અંદર આવતા તે બોલી. સોફા પાસે બેગ મૂકી હેન્ડબેગમાંથી નેપકિન લઈ હાથ મોં લૂછવા લાગી. ત્યાં લાઇટ આવી. થેન્ક ગોડ, બંનેના મોંમાંથી એક સાથે નીકળ્યું અને બંને મલકી. જુઓ, મારા વિશે કોઈ ગેરસમજ ન કરશો, તે સ્ત્રી પોતાના વાળ લૂછતા લૂછતા બોલી. હું એક ખાનદાન કુટુંબની એજ્યુકેટેડ સ્ત્રી છું. આ તો તમારા બંગલાની બહાર નેમ પ્લેટમાં વૈશાલી ઝવેરી વાંચ્યું એટલે અહીં કોઈ સ્ત્રી રહે છે તે ધરપત સાથે બેલ દબાવી. અને મજબૂરી પણ હતી. સ્ત્રીના અવાજમાં થોડી લાચારી પણ ભળી. સ્મિત સાથે વૈશાલી તે સ્ત્રીનું નિરીક્ષણ કરવા લાગી. ઓરેન્જ સલવાર
અને ગ્રીન કુર્તી તેના સપ્રમાણ દેહ પર શોભતા હતા. નમણો નાક નકશો અને ખાસ તો પાણીદાર આંખો તેના પ્રતિભાશાળી વ્યક્તિત્વમાં ઉમેરો કરતા હતા. ચકોર વૈશાલીએ નોંધ્યું કે તેણે બ્રાન્ડેડ રિસ્ટવોચ પહેરી હતી અને ગળામાં રિયલ ડાયમંડનું પેન્ડન્ટ ઝૂલતું હતું. 35 વર્ષની હશે. તેણે ગણતરી માંડી. હું સોફા પર બેસી શકું? સ્મિત વેરતા તે સ્ત્રીએ પરવાનગી માગી. તેનું સ્મિત પણ મીઠું હતું. ઓહ યસ, નોર્મલ થતાં વૈશાલી બોલી. બેસો બેસો. થેન્ક્સ. બંને સામસામે સોફા પર ગોઠવાયા. તમને કપડાં ચેન્જ કરવા માટે આપું? ના ના, બહુ વાંધો નથી, હમણાં સુકાઈ જશે. નકામાં થોડા સમય માટે કપડાં ચેન્જ કરવા. તમે આવી મોડી રાત્રે? હા યાર, વચ્ચેથી જ તેણે વૈશાલીનો પ્રશ્ન ઝીલી લીધો. એઝ યુઝ્યુઅલ ભારે વરસાદને કારણે ટ્રેન લેટ થઈ અને રાત્રે 10 વાગ્યાને બદલે અત્યારે અહીં પહોંચી. રેલવે સ્ટેશનથી બહાર નીકળી વરસાદથી બચતા બચતા શું કરવું તે વિચારતી હતી ત્યાં દૂર તમારો બંગલો નજરે પડ્યો. નેમ પ્લેટમાં ફિમેલ નેમ વાંચી અને હિંમત કરીને બેલ દબાવી. ફરી એક વાત તેણે આ વાત દોહરાવી. ઓહ, વૈશાલી હળવાશથી બોલી. આમ પણ તેને કોઈકની જરૂર પણ હતી. ચા ફાવશે? બનાવું? વૈશાલીએ ઓફર કરી. ઓહ, સો કાઇન્ડ ઓફ યુ. ઇનફેક્ટ મારે આવી કંઈક અત્યારે જરૂર જ હતી. પણ તમને તકલીફ નહીં પડે ને? અરે એમાં તકલીફ શાની? પણ તકલીફ પડી, કારણ કે તેને કિચનમાં જવાની જરૂરત જ નહોતી પડતી. ગોવિંદ કાકા જ બધું કરતા. ચા ખાંડ માંડ મળ્યા અને ચા બની પણ ગઈ. બંને સામસામે બેસી ચાની ચૂસકી લેવા લાગ્યા. મારું નામ ગીરા, ડૉક્ટર ગીરા. ચાની ચૂસકી લેતા ગીરા પોતાનો પરિચય આપવા લાગી. જોજો, ભળતું ન સમજતા, હું મેડિસિનની ડૉક્ટર નથી. હું PhD છું, સાયકોલોજિસ્ટ, અને અહીંની તમારી HN શેઠ ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજમાં 1 તારીખથી ટ્રાન્સફર થઈને આવું છું. જ્યાં જોડાવાનું છે તે કોલેજની એક મુલાકાત લેવા આવી છું. પણ ઉફ, આ ભારતીય રેલ. મેડમ, મલકતા ચહેરે વૈશાલી બોલી. ભારતીય રેલવેને દોષ ના આપો. આવા મુશળધાર વરસાદમાં ટ્રેનને સમયસર પહોંચાડવાની ઉતાવળ કરાય? પેસેન્જર્સના જાનનું જોખમ નહીં, અને પેસેન્જર્સને કંઈ થઈ જાય તો મીડિયા તૂટી પડે રેલવે તંત્ર ઉપર. કંઈક અણસમજથી તાકી રહી ગીરા વૈશાલીને. બાય ધ વે, હું વૈશાલી ઝવેરી, જે નામ તમે બહાર વાંચ્યું, પણ સાથેનું ડેઝિગ્નેશન વાંચવાનું કદાચ રહી ગયું. હું રેલવેમાં ADRMની પોસ્ટ ઉપર છું. ઓ, અહોભાવથી જોઈ રહ્યા ગીરા વૈશાલીને. તમારી ઉંમર તો નાની લાગે છે. આ ઉંમરે આટલી મોટી પોસ્ટ? હસી પડી વૈશાલી. રેલવે તંત્રને મારું કામ ગમ્યું. એને મારામાં ક્વોલિટી દેખાય એટલે ફટાફટ પ્રમોશન. જોકે ખાતાકીય પરીક્ષાઓ પણ મેં સફળતાપૂર્વક પાસ કરી. ગ્રેટ. હવે ગીરાએ આસપાસ નજર કરી. પણ તું અહીં એકલી રહે છે? તારું ફેમિલી? ગીરા હવે તુકાર ઉપર આવી ગઈ તે વૈશાલીએ નોંધ્યું અને ગમ્યું પણ ખરા. ફેમિલી નથી, હજુ સિંગલ છું. મમ્મી મારી જોડે રહેતા હતા, તે પણ 6 મહિના પહેલાં ભાઈ જોડે રહેવા જતા રહ્યા. ન ઈચ્છવા છતાં પણ વૈશાલીના ચહેરા પર ક્ષણિક ઉદાસી ફરી વળી. ઓહ માય ગોડ, એટલે કે મોસ્ટ એલિજિબલ બેચલર? અનબિલિવેબલ. હસી પડી ગીરા. વૈશાલીએ પણ સ્મિત કર્યું. એની હાઉ, ગીરા બોલી, તારે સૂવું હોય તો તું સૂઈ જજે. હું આ સોફા પર મારી સાથે લાવેલી નોવેલ વાંચીશ અને વરસાદ અટકશે એટલે નીકળી જઈશ. ના ના, તમારે સવાર સુધી અહીં રહી શકો છો. લેડીઝ કર્ટસી, યુ સી. જોકે આમ પણ વૈશાલીને કોઈની જરૂર હતી. ઓકે, તો સવાર સુધી વાતો કરીશું. પલાઠી વાળીને સોફા પર બરાબર ગોઠવાતા ગીરા બોલી. કાલથી તો છૂટા પડી જઈશું. ફિર મિલે ના મિલે, બરાબર ને? બંને ફરી હસી પડ્યા. તમે સાયકોલોજિસ્ટ લોકો શું કરો? પ્રશ્નો લઈને આવતા લોકોનું કાઉન્સેલિંગ કરીએ. સામેવાળાનું મન વાંચી લઈએ. પોતાના વિષયની વાત આવતા ગીરા ગંભીર બની. મારે કોલેજમાં લેક્ચર નથી લેવાના, પરંતુ સ્ટુડન્ટ્સ, તેના પેરેન્ટ્સ, પ્રોફેસર્સ દરેકના સાયકોલોજીકલ પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે.
તને ખબર છે વૈશાલી, સાયકોલોજીમાં પીએચડી સુધી પહોંચતા પહોંચતા તો સામેવાળાનું મન આરપાર જોતા આવડી જાય છે. આપણી સામે મીઠું મીઠું બોલતા બધાના દંભ સમજાઈ જાય છે. ત્યારે નફરત થઈ જાય છે તેમના પર. ક્ષણિક શ્વાસ લેવા રોકાઈ અને ફરી બોલી, આ તો સહદેવ જેવું છે. બધું જાણી શકાય પણ કરી કંઈ ન શકાય, કારણ કે કડવું સત્ય કોઈને ગમતું નથી અને કેટલાક જોડે સંબંધ બગાડતા જઈએ. વેરી સ્ટ્રેન્જ. વૈશાલીના ચહેરા પર ઘણા હાવભાવ આવતા હતા. સાયકોલોજીના આ પાસાનો તો કદી મેં વિચાર પણ કર્યો નહોતો. જોકે એમાં પડવા જેવું પણ નથી. માથું ફરી જાય. જવા દે. તારા વિશે કંઈ કહે ને, જો તને વાંધો ન હોય તો. મારા વિશે? એક ક્ષણ માટે ફરી ઉદાસી ફરી વળી તેના ચહેરા પર. મારા વિશે ખાસ કંઈ કહેવા જેવું નથી. MBA છું, રેલવેમાં ADRMની મોભાદાર પોસ્ટ પર છું, રેલવે આપેલ આ બંગલો, કાર, નોકર સાથે જીવન જીવું છું. એક વાત કહું? ગીરાએ ધીમેથી પૂછ્યું. વૈશાલીએ પ્રશ્નાર્થભરી નજરે તેની સામે જોયું. આ હું નથી કહેતી, પણ મારો સાયકોલોજીનો અનુભવ કહે છે કે યુ આર બેચલર બટ નોટ અ બેચલર. એટલે? ચમકી ગઈ વૈશાલી. એટલે કોઈ તો છે તારી જિંદગીમાં. કદાચ હું ખોટી પણ હોઉં. વૈશાલીના હોઠ ધ્રુજ્યા અને બીડાઈ ગયા. તે મૌન થઈ ગઈ. અને તું ક્યાંક અટવાઈ પણ છો, મૂંઝાયેલી પણ છો. ફરી મૌન. જો વૈશાલી, આ તારી પર્સનલ મેટર છે. હું અજાણી છું તારા માટે. કંઈ નહીં કહે તો પણ ચાલશે, પણ કોઈ રસ્તો જોઈતો હોય ને તો મને ચોક્કસ કહી શકે છે, ગમે ત્યારે. હજુ વૈશાલી ચૂપ હતી. ચાલ જવા દે, હવે તું સૂઈ જા. 3 વાગ્યા છે. મને નીંદર નહીં આવે. હું નોવેલ વાંચું છું, બોલીને ગીરાએ સોફા પર જ લંબાવ્યું. હેન્ડબેગમાંથી એક પુસ્તક કાઢીને વાંચવા લાગી. વૈશાલી ધીરેથી ઊભી થઈ. તમે મારો બેડરૂમ શેર કરી શકો છો. નો થેન્ક્સ, મને અહીં જ ફાવશે. પ્લીઝ નો ફોર્માલિટી. વૈશાલી બેડરૂમમાં ચાલી ગઈ. ગીરા બુક વાંચવામાં તલ્લીન થઈ ગઈ. બહાર વરસાદનું જોર ધીમું પડી ગયું હતું. તમરાના અવાજ સંભળાતા હતા તો ક્યારેક પસાર થતી ટ્રેનની શાંતિ ચીરતી કર્કશ વિસલ. બસ, બાકી બધે નીરવ શાંતિ હતી. અડધો કલાક એમ જ પસાર થઈ ગયો. ગીરાની આંખો ઘેરાવા લાગી. ત્યાં જ વૈશાલી બેડરૂમમાંથી બહાર આવી. ગીરા, તમે સૂઈ ગયા? તે ધીમેકથી બોલી. ના બોલને. બેઠી થતાં તેણે મોં પર હાથ ફેરવ્યો અને આરસ મળી. મારે તમારી જોડે એક પ્રશ્ન ડિસ્કસ કરવો છે. વૈશાલી સંકોચાતી હતી. ગીરા ખોળામાં સોફાની ગાદી લઈ ચૂપચાપ બેઠી. તે પ્રશ્નની રાહ જોતી હતી, પણ વૈશાલી ચૂપ હતી. જીવનમાં કોઈ પુરુષ છે? પ્રશ્ન ફેંકાયો. ચમકીને વૈશાલીએ ગીરા સામે જોયું. રિલેક્સ વૈશાલી, તારું મન વાંચી શકું છું. વૈશાલીએ હકારમાં માથું હલાવ્યું. ફરી વૈશાલી મૌન. જો વૈશાલી, પ્રશ્નનો ઉકેલ તો જ મળે જો તમે મનને સાવ ખુલ્લું મૂકો. બાય ધ વે, તું હજુ શ્યોર નથી. ટેક યોર ઓન ટાઈમ. ચાલ હવે સૂઈ જા. ના, વૈશાલીથી અવશપણે બોલાઈ ગયું. મારી પાસે પણ આજની જ રાત છે, પછી તમે જતા રહેશો. ગીરા કંઈ ન બોલી. વાંધો એ છે કે તે પરણેલો છે, નીચું જોઈને વૈશાલી બોલી. ભારેખમ શ્વાસ છોડતા ગીરા બોલી. સાંપ્રાંત સમસ્યા, કોમન ઇશ્યુ ઓફ ધીસ મોડર્ન એરા. આગળ બોલ. અમે બંને લગ્ન કરવાના છીએ. તે તેની પત્નીને ડિવોર્સ આપવાનો છે. તને કેટલા વર્ષ થયા? ગીરામાં પ્રોફેશનલિઝમ આવી ગયું. 32. ક્યારથી અફેર છે? બીજો પ્રશ્ન. 5 વર્ષથી. 5 વર્ષમાં તેણે તેની પત્નીને ડિવોર્સ કેમ ના આપ્યા? વચ્ચે વચ્ચે એવા સંજોગો સર્જાયા કે વાત લંબાતી ગઈ. ઓકે, તે તને કેટલી ચાહે છે? ખૂબ જ. તેના અવાજમાં લાગણી પડી. અને તું? દિલથી. તેને બાળકો છે? હા, એક 7 વર્ષની દીકરી.
સહેજ ખચકાતા તે બોલી. એકાદ મિનિટ મૌનમાં પસાર થઈ ગઈ. સલાહ આપું છું, છોડી દે તેને, સપાટ અવાજે ગીરા બોલી. આ તમે શું બોલો છો? વૈશાલી ઝંઝુલાઈ ગઈ. એ જ જે તે સાંભળ્યું. તારા પોતાના હિત માટે તેને છોડી દે. મારે તેનું નામ પણ નથી જાણવું, પણ તને જાણ્યા પછી કહું છું કે તે તને પ્રેમ નથી કરતો. ના, ચીસાતા અવાજે વૈશાલી બોલી. તે મને ખૂબ જ ચાહે છે. તેની આંખોમાં આંસુ તગતગી ગયા. દરેક પુરુષ સ્ત્રીને આમ જ કહે છે. પુરુષની જાત એક શિયાળની જાત છે, જે સ્ત્રીને જોઈ લાડ પાડે. લુચ્ચો શિયાળ. એ શિયાળ તને રમાડે છે. તે કદી તેની પત્ની દીકરીને છોડશે નહીં. ના, મારો અપૂર્વ એવો નથી, એ મને દગો નહીં દે. વૈશાલીએ મુઠ્ઠી પછાડી. તેના અવાજમાં આક્રોશ અને ક્યાંક થાક પણ હતો. પસ્તાઈશ. પ્લીઝ. વૈશાલીનો અવાજ તરડાઈ ગયો. તેણે માથું બે હાથ વચ્ચે પકડી લીધું. સ્ટોપ ઇટ પ્લીઝ. મેં મારી વાત તમને એટલા માટે કરી કે તમે મારું માનસિક ટેન્શન દૂર કરો, પણ તમે તો વધારો છો. દવા હંમેશા કડવી જ હોય વૈશાલી, ગીરા વજનદાર અવાજે બોલી. અને તારા અવાજમાં ઇન્સિક્યોરિટી કેમ છે? બિલકુલ નહીં. હું બિલકુલ ઇન્સિક્યોર નથી. તે મારો છે અને ફક્ત મારો જ છે. નાના બાળકની જેમ જીદ કરતી હતી વૈશાલી. તેની પત્ની અને તેને અણબનાવ છે? ના, પણ તે મને ખૂબ ચાહે છે, તેથી તે તેની પત્નીને સમજાવશે. કરોડપતિ છે. જીવન નિર્વાહના 5-7 કરોડ આપીને તેને માનભેર જીવવાની સગવડ કરી દેશે. તો તું આટલી ડિસ્ટર્બ કેમ છે? જીવનમાં અટવાયેલી કેમ છે? આટલી વ્યાકુળ કેમ છે? હું અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થઉં છું તે બહુ ખરાબ છે. મને ખરાબ વિચારો આવે છે. લોકો અને સ્ટાફની નજર મને વિંધે છે. બધાને અમારા સંબંધની ખબર છે. હું અંદરથી ભાંગતી જાઉં છું. આ પ્રેમમાં તારો પણ સ્વાર્થ છે. ધાણી ફૂટ પ્રશ્નો અને વિધાનો નીકળતા હતા ગીરાના હોઠો વચ્ચેથી. સ્વાર્થ? ઝટકો લાગ્યો વૈશાલીને. હા, સ્વાર્થ. સાંભળવું કડવું લાગશે, પણ સત્ય એ છે કે હવે તું 32ની થઈ. તને લગ્નની ગાડી ચૂકી ગયાનો, અને તે પણ આટલી બ્યુટીફુલ હોવા છતાં તને વસવસો છે. આ વસવસો તને અસ્વસ્થ કરે છે. એટલે પણ અપૂર્વને છોડવો હવે તને પોસાય તેમ નથી. આ ખોટું છે. તરડાતા અવાજમાં રુદન ભળ્યું. મારી સાયકોલોજી અને નિરીક્ષણ કદી ખોટા પડતા નથી વૈશાલી. અવાજને નરમ કરી ગીરાએ સમજાવટના સૂરે કહ્યું. જો વૈશાલી, મારું કામ તને રેડ લાઇટ બતાવવાનું હતું, બાકી તું જાણે. તારે તારા અપૂર્વની રાહ જોવી હોય તો જોઈ લે. પણ તે થોડું અટકી. તેના અવાજમાં લાગણી ભળી. તારા મન પરનો આ ભાર, આ તણાવ ઉતારી નાખ, નહીં તો એ તને જીવવા નહીં દે. પણ કેવી રીતે ગીરા? તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મારે પણ આ માનસિક ત્રાસમાંથી બહાર આવવું છે, નહીં તો હું ગાંડી થઈ જઈશ. નથી સહેવાતું મારાથી આ બધું. અપૂર્વ મારો છે, તે કોઈ જોડે વહેંચાયેલો છે, તે હું સહન કરી શકતી જ નથી. પણ હું સાવ એકલી પડી ગઈ છું. મારી મમ્મી પણ આ સંબંધથી નારાજ થઈ અને ચાલી ગઈ. કુટુંબે પણ સંબંધ તોડી નાખ્યો. મને ક્યારેક આપઘાતના વિચાર આવે છે. આમ ને આમ ચાલશે તો હું એકવાર ચોક્કસ આપઘાત કરી બેસીશ. રડતા રડતા ત્રુટક તે બોલતી ગઈ. બે હાથ વચ્ચે માથું રાખી અને તે રડતી ગઈ. ગીરા તેની નજીક સરકી તેના ખભા વાંસા પર હાથ પસારવા લાગી. થોડી વાર એમ જ વીતી. વૈશાલી, તારું માનસિક સ્વાસ્થ્ય બરાબર નથી. મારી એક વાત માનીશ? વૈશાલીએ ફક્ત હકારમાં માથું હલાવ્યું. જો, મનનો ભાર હળવો કરવાનો એક ઉત્તમ રસ્તો છે. કાગળ પેન લે અને કાઢી નાખ મનની ભડાશ કાગળ ઉપર. સાયકોલોજી કહે છે કે બધું કાગળ પર ઉતારી દેવાથી મન હળવું ફૂલ થઈ જાય છે. એટલે જ ઘણા રાત્રે રોજનીશી લખે છે ને. લઈ લે કાગળ અને પેન અને કાઢી નાખ તારા મનનો ગુસ્સો, આક્રોશ, બધું કાઢી નાખ. વૈશાલીએ માથું ઉચક્યું.
આંસુથી ખરડાયેલ ચહેરે તેણે ગીરાની આંખોમાં જોયું. ગીરાએ આંખોથી ધરપત આપી. વૈશાલીએ સેન્ટર ટેબલની નીચેથી કાગળ કાઢ્યો. ગીરાએ પર્સમાંથી પેન કાઢી. લખવા માંડ વૈશાલી, હળવી બની જા. જાણે હુકમ કરતી હોય તેમ ગીરા બોલી અને હિપ્નોટાઇઝ થઈ ગઈ હોય તેમ વૈશાલીએ પેન ઉપાડી. વૈશાલીએ લખવા માંડ્યું. 5 વર્ષથી ધરબાયેલી વેદના, આક્રોશ, કુટુંબની અવહેલના, લાગણીઓ, ભાવો, આપઘાતના વિચારો, મનની ડામાડોળ સ્થિતિ, બધું જ લખતી ગઈ. ક્યારેક લખતા મોક તંગ થઈ જતું હતું તો ક્યારેક ફરી આંસુ ગાલ પર સરકી જતા હતા. ગીરા ચૂપચાપ વૈશાલીના ચહેરાના આરોહ અવરોહને અવલોકતી રહી. અંતે લખાણ પૂરું થયું અને જાણે નીચોવાઈ ગઈ હોય એમ વૈશાલી ફસડાઈ પડી. નાવ રિલેક્સ વૈશાલી, આ કાગળને રાખવાની જરૂર નથી. નો નેગેટિવિટીઝ. ફેંકી દે ડસ્ટબિનમાં ડૂચો કરીને. વૈશાલીએ યંત્રવત તેમ કર્યું. તું બેસ વૈશાલી, હું ચા બનાવી આવું. આમ પણ ચા પીધાને આપણને 2 કલાક થઈ ગયા. આમ પણ વૈશાલીમાં ઊભા થવાની ત્રેવડ તો હતી જ નહીં. ગીરા કિચનમાં ગઈ, બધું શોધી અને ચા બનાવવા લાગી. રાત પસાર થતી હતી. ગીરાએ રિસ્ટ વોચમાં જોયું. 4 વાગ્યા હતા. લે વૈશાલી, ચા પી લે, સારું લાગશે. બંને ચા પીવા લાગ્યા. થાક હોય કે કેમ પણ વૈશાલીનું માથું ભારે થવા માંડ્યું. પણ ના, વૈશાલીનું શરીર પણ ખેંચાવા માંડ્યું. તે સોફા પરથી નીચે ફસડાઈ પડી. તેણે મહેનતે સેન્ટર ટેબલ પર પોતાનું માથું ટેકવ્યું. ગીરા, તે માંડ બોલી શકી. હા, ગીરા. ગીરાનો ચહેરો ફરી ગયો. દાંત ભીસતા સુસવાટા અવાજે તે બોલી. સમજાવ્યું હતું તને કે તેને છોડી દે, પણ ન માની. ગીરાએ ટેબલ પર જોરથી હાથની મુઠ્ઠી પછાડી અને વૈશાલીની બુઝાતી જતી આંખોમાં આંખો પોરવીને તે બોલી. માની ગઈ હોત તો ચામાં ઝેર ભેળવવું ન પડત અને આ સ્યુસાઇડ કેસ જ જાહેર થશે, કારણ કે તે પોતાના હાથે જ સ્યુસાઇડ નોટ લખી છે. ગીરાએ ડસ્ટબિનમાંથી કાગળ કાઢ્યો. વૈશાલીની કાયા છટપટતી હતી. તેના હોઠ ફફડ્યા પણ શબ્દો ન નીકળ્યા. તે અસહાય નજરે ગીરાની ઝાંખી થતી આકૃતિ જોઈ રહી. ગુડ બાય વૈશાલી. બેગ હાથમાં લેતા એક કડવું સ્મિત કરતા ગીરા બોલી. ગુડ બાય ફ્રોમ ધ ગીરા અપૂર્વ શ્રોફ.